આપણા સર્વના સદગતિ દાતા પતિત પાવન પરમાત્માના સંતાન આજે કથાકાર તરીકે અમે એમને લાડથી મુન્નીબેન કહીએ છીએ. આ મર્ષાબેન નામ છે. અને સવિતાબેનનો પરિવાર, આપ સર્વ પ્રભુ પ્રેમી આત્માઓ આજે લગભગ 1.5 કલાકથી એકાગ્રતાથી કથાનું શ્રવણ કરી રહ્યા છો. તો જે પણ વાતો સાંભળી આપણે, તો આજે કંઈક પણ જીવનમાં એક વાતને ધારણ કરીને જઈશું કે સાચી કથા સાંભળી કેવાશે. આજે જે આ દુનિયા ઉપર ચૈતન્યમાં આવા સૂર્યવંશી અને ચંદ્રવંશી જે દેવી દેવતાઓ શ્રી લક્ષ્મી, શ્રી નારાયણ અને શ્રી સીતા અને શ્રી રામ આ વિશ્વ ઉપર એમનું રાજ્ય હતું, એની આજે પણ ચાહના છે. માણસો એ આત્માઓ છોડે કરાય પૂર્ણ આત્માઓ હતી, પણ ધીરે ધીરે સમયનું ચક્ર ફરતા આપણે દરિદ્ર નારાયણ બની ગયા. ફરીથી આ વિશ્વ ઉપર જે ઉપર ચિત્રમાં બતાવ્યું છે, ભારતભરની અંદર કોઈ ગામડું ખાલી નથી જે મહાદેવનું મંદિર ન હોય. ભલે નામ જુદા છે, કોઈ સોમનાથ જશે તો કોઈ અમરનાથ જશે, તો કોઈ બદ્રીનાથ જશે, તો કોઈ મહાકાલેશ્વર જશે, પણ પ્રતિમા એની એક જ છે. એ નિરાકારની પ્રતિમા છે. તો શરીરના પિતા શરીર દેહધારી હોય, પશુના પિતા પશુ જેવા હોય, તો આત્માના પિતા દેહધારી ન હોય. એ નિરાકાર છે, જ્યોતિ સ્વરૂપ છે. આત્મા પણ એક જ્યોતિ છે. તો આજ બધા એવું કહ્યું કે ભગવાન તો એક જ છે. અને પછી બીજો પ્રશ્ન કરવો પડે કે તમે કયા ભગવાનને માનો છો? તો શું રામ ને કૃષ્ણ એમની બંનેની જીવન કહાનીઓ એક જ છે? અલગ છે. આપણે કેટલા 33 કરોડ દેવતાઓનું ગાયન છે ભારતમાં. એ ભારતમાં 33 કરોડ દેવતાઓ થઈને ગયા, જેમની આજ સુધી આપણે પૂજા પાઠ કરીએ છીએ, ગુણગાન કરીએ છીએ. તો આજે આપણી અંદર કેમ એ ગુણો ના રહ્યા? આપણી પૂજા ના થાય, એ મૂલ્યો ઘટી ગયા. એટલે આગળ જેમ બેને કહ્યું તેમ આજ માણસની કોઈ કિંમત નથી. ચીજ વસ્તુઓની મોંઘવારી વધી ગઈ, માણસની કિંમત ઘટી ગઈ. પેલા ચીજ વસ્તુઓની સસ્તાઈ હતી, કારણ કે માણસનું મૂલ્ય હતું. એટલે જેમ આજે વિજ્ઞાને યંત્ર માનવ બનાવ્યો, રોબોટ, પણ દિવ્ય માનવ બનાવવાનું કાર્ય પરમાત્માનું છે. તો એવું કહેવાય છે કે કળિયુગમાં ઘેર બેઠા ભગવાન મળશે. સીઝન હોય એ પ્રમાણે ફળ મળે, ફ્રૂટ મળે. તો આ એક સીઝન છે. આપણી અનેક જન્મોની ભક્તિ નું ફળ ભગવાન આપવા માટે દુનિયા પર આવી ગયા છે. ગુપ્ત વેશમાં આવ્યા છે. એ નિરાકાર. એટલે તો જ્યારે મહાદેવનું મંદિર તૈયાર થાય, ઘુમ્મટ ખુલ્લો રાખવામાં આવે, એ સ્વયંભૂને ઘુમ્મટથી ઉતારવામાં આવે છે. એ માના કુખે જન્મ નથી લેતા. હમણાં જ શિવરાત્રી ગઈ, પરમાત્મા નો જન્મ દિવસ ઉજવ્યો. કોઈ શિવરાત્રી કે કોઈ જન્મ જયંતિ કે, તો એમનો જન્મ થયો પણ પારણું નહીં બંધાયું. અને શ્રી કૃષ્ણનું તો આમ સોસાયટીઓ મંદિરોમાં કેટલી તૈયારી હોય પૂર્વ, કૃષ્ણનો જન્મ થવાનો હોય. એટલે તો એવા શિવ પરમાત્મા આ સૃષ્ટિ ઉપર 90 વર્ષથી આવી
અને આ કર્તવ્ય કરાવી રહ્યા છે. આ જ આદિ સનાતન દેવી દેવતા ધર્મનું જ્ઞાન છે, સત્ય ગીતા જ્ઞાન છે. આજે યાદવો પાંડવો કૌરવો મોજૂદ છે. ઘર ઘરમાં મહાભારત ને રામાયણ ચાલી રહ્યું છે ને? કેટલી તો મંથરાઓ છે, કેટલી તો કૈકૈયો છે, કેટલા તો દુશાસન ને દુર્યોધન છે કે નહીં? પેલી તો એક જ દ્રૌપદી એની વાત સાંભળી છે. તો આ એ સમય ચાલી રહ્યો છે. આજે ભાઈ ભાઈ મિલકતો માટે ઝઘડી રહ્યા છે, કોર્ટ કચેરીએ ચડી રહ્યા છે. એટલે 5 ગામડા માગ્યા હતા પાંડવોએ કે 100ની અણી જેટલી જગ્યા નહીં મળે. 100 હોવા છતાં ખાવા નહીં રહ્યા, યુદ્ધ કર્યું. એટલે જીવનની અંદર, કારણ કે પાંડવોને ભગવાનનો સાથ હતો, કૌરવોએ અક્ષોણી સેના માગી છતાં એ વિનાશને પામ્યા. તો વિનાશ કાલે વિપરીત બુદ્ધિ કૌરવોની. તો આપણે પણ એક પરમાત્માને ઓળખી એની સાથે પ્રીત બાંધીએ. આપણી જીવન નૈયા દરેકની આ વિષય સાગરમાં ડૂબેલી છે. 5 વિકારો એ માણસનો આહાર બની ગયો છે. ઉપવાસ કરીએ પણ કોઈ દિવસ એવો ઉપવાસ કર્યો કે આજે કોઈને દુઃખ નહીં આપું, કોઈને કટુ વચન નહીં બોલું, આજે હું ગુસ્સો નહીં કરું, એવું વ્રત લીધું કે આજે હું સાઈડમાં મોબાઈલ એક બાજુ મૂકીને ભગવાનનું ભજન કરીશ, પ્રાર્થના કરીશ, એવા કોઈ વ્રત લીધા કે આજે કોઈની સાથે ઝઘડીશ નહીં? આ વ્રત લેવાના છે. સાચા વ્રત તો આ છે, કોઈની સાથે દુશ્મનાવટ નહીં કરું, કોઈને ગુસ્સો કરીને કટુ વચન બોલીને એની બીપી નહીં વધારું. આરે સાચા વ્રત છે. આ તો એકબીજાના પ્રત્યે મનમાં એવી ગાંઠો મારી દીધી છે. પેલો હવન હોય એટલે છેલ્લે બધા શું પકડવા તૈયાર થઈ જાય? પેલી દોરી, એ શેની દોરી છે? એકતાની દોરી છે. એ સ્નેહનું સૂત્ર છે કે પાસ્ટનું બધું ભૂલી જાઓ અને સ્નેહના પ્યારના બંધનમાં બંધાઈ જાઓ. આપણે એક જ પિતાના સંતાન છીએ, એક જ ઘરના રહેવાસી છીએ, બધા ઉપરથી આવ્યા છીએ. પિતા એક જ છે, આપણો સ્વધર્મ શાંતિ એક જ છે. એટલે એનો મંત્ર છે ઓમ શાંતિ. હું આત્મા શાંત સ્વરૂપ છું. આપણો સ્વધર્મ શાંતિ નથી. એટલે બેને સરસ કથા સંભળાવી. કથા થાક ઉતારે. કથા શું કરે? થાક ઉતારે. તો આજે તો કોઈને થાક નહીં લાગ્યો ને? થાક ઉતરી ગયો ને? એટલે જે સાંભળ્યું છે એમાંનો એક વ્રત લઈને જજો કે આજથી હું કોઈને કટુ વચન નહીં બોલું. આજ બાબાની ભગવાનની જે મહાવાક્યો હતા એમાં એવું કહ્યું હતું કે મીઠા બોલો તો ગોળ ના આપો, પણ ગોળ જેવા શબ્દો તો બોલો. પણ બોલે કેવા હોય આપણા? આ મોઢું પેલા તીર જેવું છે ને એમાંથી જે તીર નીકળે કમાન જેવું, અને તીર નીકળે તો સામેનું વ્યક્તિ ઘાયલ થઈ જાય. જિંદગી ભર તમને યાદ કરે એ પાપ કર્મ છે. આપણે વિચારીએ કે આ તે વળી પાપ કર્મ છે, પણ આ બધા પાપ કર્મ છે. અને જે અત્યારે બધાની સામે હિસાબ કિતાબ આપણા કર્મોના ફળ આવ્યા છે, જે બધા કહી રહ્યા છે કળિયુગમાં, કોઈ એવું વ્યક્તિ નથી કે સંપૂર્ણ 4 પ્રકારનું સુખ હોય. શરીરની બીમારી એ શું છે? આપણા કરેલા કર્મોની ભોગનાઓ છે. આપણા ઘરમાં કંઈક ને કંઈક આપણી વહુ આવી છે કે સાસુ મળ્યા છે, એ પેલા જન્મમાં
એમને આપણે હેરાન કર્યા હતા અથવા આપણે એમને હેરાન કર્યા હતા, અહીંયા ભેગા થયા હિસાબ ચૂકતું કરવા માટે. હિસાબ કોઈને છોડતો નથી. જો જીવનમાં દરેક જન્મમાં દરેક વ્યક્તિ સુખદાયી જોઈએ તો આજથી બધાને સુખ આપતા ની શરૂઆત કરશો તો પાડોશીએ સારો મળશે, કે જિંદગી ભર લોહી પી જશે પાડોશીએ. એટલે આપણે જેવું કરીશું, આ સૃષ્ટિ ગોળ છે, જે કરીશું એ આપણી સામે આવવાનું છે અને બધાની સામે અત્યારે આવી રહ્યું છે. જેમ દુનિયામાં આજે કર્મના હિસાબ કિતાબનું ચાલી રહ્યા છે, જેમ અત્યારે માર્ચ મહિનામાં શું હોય ભાઈઓને વેપારીઓને પૂછો, આખા વર્ષનો હિસાબ કિતાબ ચોપડા ક્લિયર કરવાના હોય, જેનું લીધું હોય એનું આપવાનું હોય, એ બધું ક્લિયર કરવું પડે. તો આપણે કોઈના ઘરેથી લોટ લીધો છે, શરીર છૂટી ગયું, તો પછી કેટલી વાટકીઓ એ લોટ લેવા આવશે? હા, હિસાબ બાંધ્યો છે ક્યાં જવાનો? એટલે અહીંયા હું આજે એટલું જ કહીશ કે સવિતાબેનનો 6 મહિનાથી સંકલ્પ હતો. વચ્ચે બહુ ઠંડી હતી, મેં કીધું તમારો સંકલ્પ છે, અમે કથા કરવા તૈયાર છીએ, પણ ઠંડીમાં ખુલ્લામાં કોણ બેસવા આવશે? એટલે આપણે ઠંડી ઓછી થવા દો, પછી આપણે કથા સરસ કરીએ. જો આજે તમારો સરસ બાબાએ જે સંકલ્પ હતો એ પૂરો કર્યો. આજે બધા દૂર દૂરથી બધા આવ્યા છે, કેટલી એકાગ્રતાથી શાંતિથી આજે પરમાત્માનું જે જ્ઞાન સાંભળી રહ્યા છે. એટલે એનાથી કંઈક જોડીમાં લઈને જજો તો જીવન ધન્ય બની જશે. એટલે પરમાત્માના જ્ઞાનને રત્ન કહેવાય. એક રતન ધારણ કરશો તો પણ જીવનની વેલ્યુ વધી જશે. એટલે એવા સરસ જે બધાને જે પ્રાપ્તિ થઈ એવી પરિવારને પ્રાપ્તિ થાય. જો પરિવાર પણ સહયોગી હતો, નહીતર એ લોકો તો જ્ઞાનમાં નથી ચાલતા, પણ એમના પૂરા સહયોગી છે. તો કે મમ્મીનો જે સંકલ્પ છે પૂરો કરવો છે, ને કે બ્રાહ્મણ દ્વારા કથા કરી શકતા હતા, પણ આજે એમનો સંકલ્પ પરિવારે પૂરો કર્યો. તો એ પણ પુણ્યશાળી આત્માઓ. અને આજે સવિતાબેનને પણ ખુશી છે. સવારે 5:30 વાગે આ વિદ્યાલયની અંદર પરમાત્માના સ્ટુડન્ટ બની અને ભગવાનની મુરલી સાંભળવા માટે આવે છે આત્માઓ. નર્મદાબેન પણ જ્ઞાનમાં ચાલે છે. એટલે આ જ્ઞાન 24 કલાકમાંથી ભગવાને બધાને 1 કલાક આત્મકલ્યાણ માટે કાઢવો જરૂરી છે. બાકી જિંદગીમાં ક્યારે ટાઈમ નથી મળવાનો. પછી તો જવાનું જ છે ખાલી હાથે, સિકંદરની જેમ. આજ સાથે આવવાનું છે. પ્રભુનું સ્મરણ શ્રેષ્ઠ કર્મ. આગળ જેમ બતાવ્યું એમ આ જગતની અંદર જેને માત પિતાની સેવા કરીને દુઆઓ લીધી છે એ વ્યક્તિ સુખી છે. અને માત પિતાની જેને બદુઆઓ લીધી છે, આજે કોઈ બીમાર છે કે ઘરડા છે, આપણે એમને પૂછવું જોઈએ કે બા આજે કઈક તમારી ઈચ્છા છે ખાવાની? ઘણા એવું કે હવે ઘરડા થયા શું ખાવાની ઈચ્છાઓ થાય છે? પણ શરીર ઘરડું થયું, આત્મા ક્યાં ઘરડી થાય છે? પછી પાછળ લાડવા ખવડાવવાની કોઈ મતલબ નથી. અને કદાચ ઘરમાં બીમાર હોય ને તમે એમના સમાચાર પૂછો, બા આજે તબિયત કેવી છે? તો 50% એમની બીમારી દૂર થઈ જશે. કે ચલો કોઈ પૂછવા વાળું તો છે. આપણે પણ ગડપણ આવવાનું છે, તો વારા ફરતી વારો દરેકને ફળ મળવાનું છે. તો આપણે એમની દુઆઓ લીધી હશે, તો આપણા પરિવારમાં આપણી દીકરાની વહુ પણ આપણી સેવા કરશે. એટલે માત પિતાની આવી દુઆઓ લઈએ, સેવા કરવાનો આપણને ચાન્સ મળ્યો. પછી ખાલી ફોટો લટકાઈને પુણ્યતિથિ આવે એટલે અગરબત્તી કરીને પુણ્યતિથિ ઉજવી લીધી. એ તો બીજે જન્મ લઈને આત્મા મજા કરે છે. હવે તો ઘરમાં કોઈ ફોટો લટકાવવા માંગતું નથી.
એવું છે ને? હવે ફોટા ના જોઈએ કોઈના ઘરમાં. એટલે જીવતા હોય એમની ઈચ્છાઓ પૂરી કરજો, એમની સેવા કરજો, એમની દુઆઓ લેશો અને એમની દુઆઓથી સુખી થવાશે. બાકી બીજું કશું જ નહીં કરો તો ચાલશે, પણ દુઆઓ લેજો. હવે આપણે અહીંયા પૂરું કરીએ. તો એમને ખૂબ ખૂબ હું દિલથી પરિવારને અંતરથી શુભ ભાવનાઓ અને શુભકામનાઓ આપું છું. હવે આપણે આરતી કરીએ, પછી આપણે બધા ભગવાનનો પ્રસાદ લઈને જવાનું છે. બધાને મહાપ્રસાદ મળશે. પરિવાર બધા આરતી કરવા માટે હાજર થાય. कष्टमी के तनता ओम जय जगदीश हरे। मात पिता तुम मेरे शरण कहो किसकी, शरण कहो किसकी। तुम बिन और न दूजा, तुम बिन और न दूजा। आस करूं जिसकी ओम जय जगदीश हरे। तुम पूरन परमात्मा तुम अंतर्यामी, स्वामी तुम अंतर्यामी। पार ब्रह्म परमेश्वर, पार ब्रह्म परमेश्वर। तुम सबके स्वामी
हरे विषय विकार मिटाओ पाप हरो देवा स्वामी पाप हरो देवा श्रद्धा भक्ति बढ़ाओ श्रद्धा भक्ति बढ़ाओ संतन की सेवा ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे स्वामी जय जगदीश हरे भक्त जनों के संकट दास जनों के संकट क्षण में दूर करे ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे